जो अल्पेशभाई कठारिया जो खुद पुलिस वाला काम नहीं करता कि पी गया से आ से ते से बराबर अल्पेशभाई खुद कठारिया कोई नहीं बात नहीं हम बोलता भगत सिंह જેટલા માર ખાઈ ખાઈને પેદા છે ને એટલા અમે કોળી સમાજ બીજા માણસો માર ખાઈ ખાઈ પેદા થાવ ઓલા બીજા મોટા ભાઈ હું ઉતરો તો મારો વિડીયો ઉતારો એનો ફોન રેટે નાખ્યો પાછો મારો વિડીયો ઉતારો હજી અહીંયા આવી અહીંયા પાછું હું એક્શન કરે રૂમાલ કાઢે હાથ રૂમાલ ને આપણે ખીચા પણ આપે ને ફરિયાદ હું મેઇન વાત શું છે એને આપી લેવા દો ને ફરિયાદ દેવી છે ને વાંધો નહીં આપી સુરતમાં પાસના નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ નોંધાયો છે ગુનો। જી હા, સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ વિવાદમાં સપડાયા છે। કિરણ ચોક પાસે આવેલી પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ, જેમાં અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર પહોંચેલા ચંદ્રેશ નામના ગ્રાહકની પતંગના ભાવતાલ બાબતે સ્ટોલ સંચાલક સાથે રકઝક થઈ। આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ અને સ્ટોર સંચાલકે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈને સ્થળ પર બોલાવ્યા। આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા મામલો વધુ ગંભીર બન્યો। અલ્પેશ કથિરિયા, તેના ભાઈ અને ત્રણેય મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી। વાત ત્યાંથી ન અટકી, પરંતુ ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલધપાટ કરી માર માર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું। જોકે આ કોઈ પહેલીવાર નથી। આ અગાઉ પણ અલ્પેશ કથિરિયા ઉગ્ર થતા દેખાઈ ચૂક્યા છે। અગાઉ સમાજના એક કાર્યક્રમમાં સ્ટેજ પર જગ્યા ન મળતા આયોજક સાથે ગાળાગાળી કરી હતી, જેનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું હતું। તો આ સમગ્ર મામલે પોલીસે શું કહ્યું છે તે પણ સાંભળો। तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है। भाई मत અત્યારે થાય છે ત્યારે બરાબર ઉતરાના બાબતથી જો અલ્પેશભાઈ કઠારિયા જો ખુદ પોલીસ વાળા કામ નથી કરતા કે પી ગયા છે આ છે તે છે બરાબર અલ્પેશભાઈ ખુદ કઠારિયા કોઈની વાત નથી આમ બોલતા વાંધો કેવડું પોમે હતું તને ખબર છે? બહુ હતું। તો આવી ગાડી બોલાતી લોકોને કોઈ હાજર રહેવા દે? નો રહેવા દે। અને એટલે તો આ મગજ મારી છે, કિરણ તો મારી એની મારી વાત સાંભળ, કોઈ નો રહેવા દે। કેવડું પબ્લિક હતું। હા હા, આ તો એમાં બોલ્યા ને, એમાં બોલે જ તે કોઈ ગાડી લો બોલે ભાઈ। હે મિત્ર, 50 જણા હોય ને એમાં 2 જણા બોલે જ તે, અને એ 2 જણા તમે છીએ કે કોક તો બોલે ને ભાઈ। આ રીતના કઈ થોડું હોય? અમે ધંધો જ કરીએ છીએ। માફી માંગે લગભગ 15 થી 20 વાર માફી માંગી। કેટલી વાર? 15 થી 20 વાર। જે પતી ગયું પાછા એમાં મૂળ એને કરવી હતી મેટર। અમે હતા જ નહીં ઓલા બીજા મોટા ભાઈ। હું ઉતરો તો મારો વિડીયો ઉતારો એનો ફોન રેટે નાખ્યો પાછો મારો વિડીયો ઉતારો હજી અહીંયા આવી અહીંયા પાછું હું એક્શન કરે રૂમાલ કાઢે હાથ રૂમાલ ને આપણે ખીચા અલ્પેશ કથિરિયા મને મારી ફરિયાદ લખવાનો ટૂંકો ખાઈ
અરે પણ આપે ને ફરિયાદ હું મેઇન વાત શું છે એને આપી લેવા દો ને ફરિયાદ દેવી છે ને વાંધો નહીં આપી લો. તારે ઈ ભલે ને ફરિયાદ હોય એવું કઈ વાત નહીં. તમે કામ કરો ને તારે કોઈ બોલું નથી કરવા નથી બેઠા તમે આપી દો ફરિયાદ બીજું શું હોય? વાત કરી છે યાર મારા ભાઈ. નથી બરાબર તમારું કામ કરો કઈ વાંધો નહીં અલ્પેશભાઈ કથરિયા ધારાસભ્ય બરાબર પાટીદાર હા પાટીદાર આ બધા પાટીદાર એક છે અને સભા એક થાય બરાબર. પરસોત્તમભાઈ સોલંકીને આપણે વાત પકડવાની થાય કે આપણા કોળી સમાજના ભાઈઓ, હું તો કોળી નથી પણ આપણા કોળી સમાજના ભાઈ મત અત્યાચાર થાય છે અત્યારે બરાબર ઉત્તરાયણના બાબતથી. જો અલ્પેશભાઈ કઠરિયા મારો પેટ હું મારું ખુદ ઉતારી દઉં. કપડા વિચારી સરગત કર્યો સમજાણું. મારી હાથ ઉપાડ્યો, તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, મેં વિડીયો ઉતાર્યો છે હા. પણ તમે કોઈ મેં તમને કોઈ ગાળ અરે બોલો પણ હું તમારો વિડીયો લેવાનો પણ એમ કહું. તમે આવ્યા છો એના અરે પણ તરફથી હું ગમે એના તરફથી આવું. તારે તમે હું આવ્યા મારો છો. વિડીયો લેવાનો. ઓલા ભાઈ ઓલા જાડા તારો ભાઈ વિડીયો હતા. લેજે લેવો હોય. વિડીયો તો મારો હું કેમ લે વિડીયો? મારો વિડીયો તમે ઉતાર્યો, મારે હું ઉતારવો પડે? ઉતાર લેવાય ને. કે તારા થોડો હિસાબ કરો ને મારે વિડીયો ઉતારવો. તો ઉતાર લેવાય ને વિડીયો, તમારે ચાલુ કરી દેવાય. વિડીયો ઉતારો કોઈ ગુનો નથી. એવું આપણે ક્યાં મારે એમ તું ગમે એનો ન ઉતારી મારો શકતો. મારો પોતાનો ભાઈ વકીલ છે સાહેબ. અરે ભાઈ તારો ભાઈ ભલે ને જજ હોય. હા, મારી પ્રાઇવસી છે. તું મારો વિડીયો હું કેમ ઉતાર? તમારી પ્રાઇવસી છે. આ લોકો શાંતિથી નહીં ઉભા હતા. ઓલા લોકો ગાળ બોલતા હતા. એક મિનિટ ખાલી હતું. હમ. બરાબર હમ. એ લોકો જે વસ્તુ મારા તમે ઉપર ગાળ બોલતા હતા. બીજું કોઈ વાત નથી. વાત આમાં કોઈ મોટી છે. એ લોકો ગાળ ગાળ બોલતા હતા. આ તો તમે નહોતા પીસીઆર ની વાટે ઉભા હતા. પેલા એ લોકો હાથ સાલે કરી લીધી તો અમે તો પીસીઆર ની વાટે આવો અમારે ફરિયાદ દેવી છે. હમ. અને એ લોકો મસ્જિદ પબ્લિક મારતું હતું. તમે પેલા ને શું કર્યું? બસ અમે ઉભા હતા. અમે ખરીદી કરવા આવ્યા. અમે કોઈને કોઈ એક કોઈને પોતાનું કાંઈ કરી દીધા. બોલ્યું. હું કેમ દી છે? હું કેમ દી ભાઈ? અને જાહેરમાં હું ગાળ દીધી બરાબર છે. તો આ લોકોએ કદાચ ત્યાં બોલા કરી છે બરોબર, તો વાત મારા ગબરી ઉપર આવી ગઈ બરાબર. ત્યાં સુધી તો બરોબર. હમ. પછી ત્યાંથી તમે આ ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. હમ. આ કઈ રીતે? એટલે ભાઈ તું 5 વાર બોલ કે 10 વાર બોલ. ઉપાડ્યો તું ઉપાડ્યો બોલ ને હવે હું. હા, તમે હાથ ઉપાડ્યો. હા વિડીયો ઉતારો તું ઉપાડ્યો. તું મારો ઉપર વિડીયો ઉતારે વિડીયોની વાત નથી તો કેની વાત છે? કે મારામાં ગાલ કોઈ બોલે બરાબર જાહેરમાં. હવે અહીંયા 10 લોકો ઉભા હોય, 15 લોકો ઉભા હોય અને ત્યાં કોઈ જાહેરમાં ગાળ બોલે માં બે ગાળ. ખોટું કતર તમે મારી તો લ્યો ને. તમે અહીંયા મારી લ્યો ને તમે અમને. ભાઈ, સાંભળો, સાંભળો. તમે અહીંયા મારી તો લ્યો. પહેલા મારી વાત સાંભળો. હું આવ્યો મેં ગાડી મૂકીને મારી લગભગ 6-7 સેકન્ડ હતી. સાંભળ 7 સેકન્ડે હું ત્યાં પહોંચ્યો છું. પીસીઆર હતી ત્યાં. એટલે એ સીધો આમ આવ્યો. બોલો શું છે તમારું? અરે પણ હું ગમે એની હારે હું એની હારે જ આવ્યો હતો પણ એને મારે હું ઇન્ટરવ્યુ લેવાનું તમારે હું કહેવા માંગુ છું? અરે એ ગમે એનો ઉતારતો હોય એનો ઉતારે એનો ઘરમાં ઉતારે. રેન્ડમ કોઈનો વિડીયો ઉતારતો હોય તો આપણે હાથ ઉપાડવાનો. એ વિષય જ નથી. એ પહેલા મારી લીધો. પહેલાનો વિષય અલગ છે ભાઈ. હું એવું ત્યારની હું વાત કરું છું. પહેલા હું છું એ મને થોડી ખબર છે. તમે તમારું કહેશો એનું કહેશે. પહેલા હું તો હતો નહીં. સામાજિક આગેવાન આવે તો શાંતિ રખાય ને. તમે સીધા સામાજિક આગેવાન વિડીયો ઉતારો તમે પછી હું સમજો. વિડીયો ન ઉતારે સામાજિક આગેવાનો ને તો વિડીયો ન ઉતારે બરોબર. તમારો વિવેક ભાઈ મોટા કોર્ટમાં હોય કે ન હોય કોર્ટમાં હોય કે ન હોય પણ તમારે વિડીયો શું લેવાનો? પોલીસ વાળા ઉભા હતા સતાઈભાઈ ને મારતા હતા. કોને? આ ભાઈને. એ તો ને બોલતા હોય એવું પડે મને એમાં શું છે? તો પોલીસ વાળા ઉભા હોય તોય મારી જાય એમને સામાન્ય ને.
તમે કોઈના ધંધે જઈને હળી કરો તો થાય. અમે હળી નથી કરી. તમે ધંધો છે પતંગ વેચવા બેઠા છો અમારે ધંધો છે, સાહેબ, ધંધો. રોડ પર ધંધો કોનો હોય અને રોડ પર ધંધો હોય તો કઈ સરકાર એને પરમિશન આપે કે તમે રોડની વચ્ચે ધંધો કરો એમ? હા. ભાઈ, અમે પતંગ અને લેવા અમે આવ્યા હતા. અમે થોડી અમે પતંગ કોઈ લેવા આવ્યા હતા અહીંયા. કોઈ પણ વ્યક્તિને ગાળ અમે નથી કઈ દીધી. નહોતા અહીંયા. પતંગ લેવા આવ્યા હતા. તમે ત્યાં પૂછી ગાળ લો. નથી તમારા ભાઈને. તમે તમારા ભાઈને પૂછી દો કાંઈ કઈ બીજી વસ્તુ હતી કોઈ જતી કાંઈ. જેમ અબ્દુલ કલામ, ભગતસિંહ જેટલા માર ખાઈ ખાઈને પેદા છે ને એટલા અમે કોળી સમાજ બીજા માણસો માર ખાઈ ખાઈ પેદા થાવું પાકું. બરાબર. અલ્પેશ કઠડિયા હાજરમાં છે. બરાબર. મોદી સાહેબ તમે નો ધ્યાન દો તો કાંઈ નહીં. બાકી એક વાર છે ને આ સુરત સમાજ ભડકે અલગ છે અને આખું હળકવાનું છે અત્યારે જ. બરાબર.